રાજેશ સાહેબ, માણકોલ પ્રાથમિક શાળા. આજનો વાંચન ફકરો. ફકરો ધ્યાનથી સાંભળી, સમજી અને પ્રશ્નનો જવાબ આપો. એક રાજા હતો. તે મોટા મહેલમાં રહેતો હતો. મહેલની આજુબાજુ બાગ બગીચા હતા. તેની દેખરેખ માટે રાજાએ એક માણસ રાખ્યો હતો. એ માણસનું નામ દેવો હતું. એ દેવને એક છોકરો હતો. એનું નામ ભીખુ હતું. એ ભીખુ ખૂબ જ તોફાની હતો. તે પોતાના મિત્રો સાથે હંમેશા કોઈકની મજાક કરતો રહેતો હતો. પ્રશ્ન 1. રાજા ક્યાં રહેતો હતો? પ્રશ્ન 2. મહેલની આજુબાજુ શું હતું? પ્રશ્ન 3. માળીનું નામ શું હતું? પ્રશ્ન 4. દેવને કેટલા છોકરા હતા? પ્રશ્ન 5. ભીખાના પિતાનું નામ શું હતું?